પ્રકરણ 2 હડપ્પીય સભ્યતા. શોધખોળ. ભારતની પ્રથમ નાગરિક સભ્યતા એવી હડપ્પીય એટલે કે સિંધુ ખીણ સભ્યતા વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ જેમ કે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન હતી. વિશ્વકક્ષાની આ સભ્યતા આપણી સમક્ષ તેના મહાન લક્ષણો સાથે ઈસવીસન 1921માં પ્રગટ થઈ. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈસવીસન 1921 દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા નામના સ્થળની શોધ કરી. હડપ્પા નામના ગામ પાસેથી આ સ્થળ સૌપ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વ શાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા નામ આપવામાં આવ્યું છે. આર.ડી. બેનર્જીએ ઈસવીસન 1922 સિંધના લારખાના જિલ્લામાં આવેલા મોહેન્જોદડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સ્થળની શોધ કરી. આ ક્રમ આખીએ 20મી સદી દરમિયાન ચાલુ રહ્યો. ભારતમાં 1000 જેટલા હડપ્પીય સ્થળો અત્યાર સુધી શોધી કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના 100 જેટલા સ્થળો હોવાની શક્યતા છે. હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા કહીએ છીએ કારણ કે હજી સુધી હડપ્પાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી. એટલે હડપ્પીય સભ્યતાના લોકોના જીવનના વિભિન્ન પાસા પર અને અન્ય સભ્યતાઓ સાથે તેનો કેવો સંબંધ હતો તેની જાણકારી આપણને પુરાતત્વીય અવશેષો અને ઉત્પન્નો દ્વારા જ સાંપડે છે. સંસ્કૃતિ અને સભ્યતા એ બંને અલગ શબ્દો છે. સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે તે, જ્યારે સભ્યતામાં નગર હોવું આવશ્યક છે. એટલે કે સભ્યતા એ સંસ્કૃતિ કરતાં જીવન પદ્ધતિની ઉપરની કોટી દર્શાવે છે. સભ્યતા મૂળતઃ સિવિટાસ પરથી ઉતરી આવેલો સિવિલાઇઝેશન શબ્દ છે, જેમાં સિવિટાસનો અર્થ શહેર થાય છે. એટલે સભ્યતા ત્યાં જ હોય જ્યાં શહેરનું અસ્તિત્વ હોય. એક રીતે સભ્યતા કુદરતી પરિબળોની સાથે સાથે માનવનો વિકાસ પણ દર્શાવે છે. નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસી. ઇતિહાસવિદો અને પુરાતત્વશાસ્ત્રીઓ એવું માને છે કે સિંધુ, સરસ્વતી, ઘાઘર હાકરા જેવી નદીઓના ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં તકનીકી જ્ઞાનને કારણે અનાજનું ઉત્પાદન ખૂબ વધવા લાગ્યું. પરિણામે તેનું બજાર ઊભું કરવાની પ્રક્રિયામાં બિનકૃષિ ક્ષેત્રો ઊભા થયા હોવા જોઈએ. ધીમે ધીમે આવા શહેરો ભારતના ઉત્તર પશ્ચિમી ભાગમાં ઈસવીસન પૂર્વે 2500ની આસપાસ ઊભા થયા હશે. હડપ્પીય સભ્યતા આ રીતે વિકસતી ગઈ અને છેવટે પૂર્ણતઃ શહેરી અવસ્થામાં ફેરવાઈ ગઈ. ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ પૂર્ણતઃ વિકસી ગઈ હતી. તે સિવાય પણ ભારતમાં અન્ય તામ્ર પાષાણ સંસ્કૃતિઓ જોવા મળે છે, જે હડપ્પીય સભ્યતાના ક્ષેત્રોની બહાર આવેલી છે. ઉદ્ભવ અને વિકાસ. ઇતિહાસવિદો હડપ્પીય સભ્યતાના ઉદ્ભવને કારણે પૂર્વ હડપ્પાકાળ જેવા શબ્દો પ્રયોજે છે, જેમાં ખાસ કરીને ઈસવીસન પૂર્વે 5000ની આસપાસ તાંબાની શોધથી કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તનો મહત્વપૂર્ણ છે, જેને કારણે નાના કસ્બાઓ ઊભા થતા ગયા અને પરિપક્વ હડપ્પીય સભ્યતાનું સર્જન થયું. ઇતિહાસકારો પૂર્વ હડપ્પા કાળને ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2400ના સમયમાં ગોઠવે છે, જ્યારે પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયને તેઓ ઈસવીસન પૂર્વે 2350થી 1750ના સમયગાળાથી લઈને જ્યારે 1750 પછીના સમયગાળાને તેઓ ઉત્તર કે પાશ્ચાત હડપ્પીય કાળ તરીકે ઓળખાવે છે, જેમાં આ સભ્યતા ધીમે ધીમે તેની શહેરીકરણની મુખ્ય વિશેષતાઓને ગુમાવતી જાય છે. વિસ્તાર. હડપ્પીય સભ્યતાના ભૌગોલિક વિસ્તારને સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના કેટલાક ભાગો અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોનો તેમાં સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં માંડા, પશ્ચિમ પંજાબના એટલે કે હાલના પાકિસ્તાનના હડપ્પા, સિંધ પાકિસ્તાનના મોહેન્જોદડો અને ચાન્હુદડો, ગુજરાતમાં લોથલ, રંગપુર અને ધોળાવીરા, ભાગા તળાવ સુરત, રાજસ્થાનમાં કાલીબંગન,
હરિયાણામાં બનાવાલી અને રાખીગઢી, તો ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર અને પશ્ચિમમાં છેક મકરાણ તટ પર આવેલ સુત કાંજેન્ડોરનો સમાવેશ થાય છે. આ બધા સ્થળો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલા છે, જે નકશામાં સ્પષ્ટ જોવા મળે છે. નકશામાં તેની સાથે નદીઓ પણ દર્શાવવામાં આવી છે. આ સભ્યતાના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોની આપણે વિશિષ્ટ ચર્ચા કરવાના છીએ, જેમાં રાવી નદીના કિનારે આવેલ હડપ્પા, સિંધુના કિનારે આવેલ મોહેન્જોદડો, ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલા લોથલ, રાજસ્થાનમાં ઘગ્ગર હકરા નદીના કિનારે આવેલ, જેને લુપ્ત સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે, કાલીબંગન તથા કચ્છમાં મળી આવેલ ધોળાવીરાનો ખાસ ઉલ્લેખ કરવાના છીએ, કારણ કે આ સ્થળો હડપ્પીય સભ્યતાના મહત્વપૂર્ણ અને અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા. આખીય સભ્યતામાં વાતાવરણ અને તેમની જીવન પદ્ધતિ એક જ પ્રકારની દેખાય છે. અહીં સમતલ જમીન હતી. તેઓ પાણી માટે ચોમાસાની ઋતુ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ પર નિર્ભર હતા. અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌપ્રથમ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી. વધારાના ઉત્પાદનને કારણે ક્રમશઃ તે હડપ્પીય સભ્યતામાં પરિવર્તિત થઈ. શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો જેમ કે નગર આયોજન, ગટર યોજના, વેપાર વાણિજ્ય, શાસન વ્યવસ્થા, કર વ્યવસ્થા, લિપિ અને શહેરી સાંસ્કૃતિક લક્ષણો આ સભ્યતામાં આપણને દેખાય છે. આ રીતે જોતા સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ હડપ્પીય સભ્યતામાં જોવા મળે છે. નગર આયોજન. હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે. સમગ્ર સભ્યતામાં આ આયોજન એક સમાન છે. નગરો, ગલીઓ, મકાનોનો ઢાંચો, ઈંટો, તેની બનાવટ અને સભ્યતાના તમામ સ્થળોમાં એક જ પ્રકારનું આયોજન જોવા મળે છે. તમામ નગરો બે ભાગમાં વિભાજિત થયેલા છે. નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર બનેલ કિલ્લો એટલે કે સિટાડેલ આવેલો છે, જ્યારે નગરના પૂર્વ ભાગમાં, જેને નીચલું નગર એટલે કે લોઅર ટાઉન કહેવામાં આવે છે, ત્યાં લોકોનો વસવાટ નિર્ધારિત થયેલો છે. પશ્ચિમ ભાગનો આ કિલ્લો વિશિષ્ટ રીતે બાંધેલો છે અને તેનો દેખાવ સ્વાભાવિક રીતે શાસકના રહેઠાણ જેવો છે, જેમાં શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે. અહીં શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણેના કાર્યાલયો છે. સાથે સાથે અનાજ રાખવાના એટલે કે સંગ્રહ કરવાના કોઠાર પણ છે. કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા તેની કિલ્લેબંધી કરવામાં આવી છે. પૂર્વ તરફ આવેલા નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે. તેમાં કાટખૂણે કાપતા રસ્તાઓ વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલ છે. મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ છે. મોટાભાગના મકાનો ભઠ્ઠીમાં પકાવેલી ઈંટોના બનેલા છે. કેટલાક મોટા ઘરોમાં 3-4 ઓરડાઓ છે. તેની સાથે સાથે આંગણું, કૂવો, રસોડું, બાથરૂમ અને ચબૂતરાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ મકાનોની એક અદ્ભુત વિશેષતા એ છે કે તેના દરવાજા એટલે કે બારણા મુખ્ય માર્ગો ઉપર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલે તેવા રહેતા. મકાનોના આકારમાં તફાવત છે, જે આ વાતનો સંકેત આપે છે કે ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હોવા જોઈએ, જ્યારે આમ વર્ગના લોકો એક ઓરડાના મકાનમાં રહેતા હોવા જોઈએ. હડપ્પીય સભ્યતાના નગર આયોજનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ એટલે તેની ગટર યોજના, જે તમામ નગરોમાં જોવા મળે છે. બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થાય છે. તે નાની ગટર લાઇન દ્વારા મેન હોલ સુધી પહોંચે અને ત્યારબાદ ફરી વખત ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક ગટર યોજના જેવી યોજના અહીંયા જોવા મળે છે. આ મેન હોલને સાફ કરવાની વ્યવસ્થા પણ હતી. એટલું જ નહીં, આ ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ રાખવામાં આવતા, જેથી ગંદા પાણીના કોઈપણ પ્રકારના જીવાણુઓ બહાર ફેલાઈ ના શકે. આનાથી તેઓ સાફ સફાઈ વિશે કેટલા જાગૃત હશે તે સહેજે જાણી શકાય છે. આ સિવાય નગરમાં રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરેથી મળી આવેલા ખાડા અહીંની રાત્રિ પ્રકાશ વ્યવસ્થાનો અણસાર આપે છે. પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો મુખ્ય રાજમાર્ગ લગભગ 40 ફૂટ જેટલો પહોળો છે. માર્ગોની રચના મકાનો સાથે એવી રીતે ગોઠવવામાં આવી છે કે તે આપોઆપ સાફ થઈ જાય. દરેક ઘરમાં કૂવા અને પાકી ઈંટોનો પ્રયોગ એ આ સભ્યતાની ખાસ વિશેષતા છે. મોહેન્જો દડોમાં કેટલાક મકાનો 1 માળ અને 2 માળના પણ જોવા મળ્યા છે.
તેઓ માળ બનાવવા લાકડાના બીમનો ઉપયોગ કરતા. બાથરૂમ એ શહેરી સભ્યતાનું પ્રમુખ લક્ષણ ગણાય છે, જે અહીંયા ખાસ જોવા મળે છે. અહીંયાના મકાન સગવડતાની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના ગણાવી શકાય. હડપ્પીય નગર આયોજનના કેટલાક મુખ્ય અવશેષો. આપણે ઉપર જે ચર્ચા કરી તેવું નગર આયોજન આ સભ્યતાના તમામ નગરોમાં જોવા મળે છે, પરંતુ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા અવશેષો આ સભ્યતાના કેટલાક સ્થળોએથી મળી આવ્યા છે. તેની ખાસ ચર્ચા આપણે કરવી જોઈએ. આવા સ્થળોમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે. મોહેન્જો-દડોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર. આ સ્નાનાગાર આધુનિક સ્નાનાગારને મળતું આવે છે. તેની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. ઉત્તર અને દક્ષિણ ભાગે ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે. સ્નાનાગારની નીચેની ફર્શ પર બિટુમન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળે છે. સ્નાનાગારની આસપાસ ઝરૂખા છે. સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર પણ આવેલો છે. એટલું જ નહીં, ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે. આ સ્નાનાગારની એક ખાસ વિશેષતા છે કે અહીંથી સ્ટીએટાઇટમાંથી એટલે કે શેલખડીમાંથી બનાવવામાં આવેલું માનવનું પૂતળું મળી આવેલ છે. આ પૂતળું કમરના ભાગ સુધીનું જોવા મળે છે, એટલે કે તેમાં માનવનો ઉપરનો ભાગ જોવા મળે છે. આ મનુષ્યના પૂતળામાં રહેલ મૂર્તિને મૂછો નથી, પરંતુ દાઢી છે. તેની શારીરિક લાક્ષણિકતામાં તે ચપટું નાક ધરાવે છે. તેણે સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલું છે. ઇતિહાસકારોના મતે આ પૂતળું પુરોહિતનું હોવું જોઈએ. ઇતિહાસકારો એમ માને છે કે આ વિશાળ સ્નાનાગાર ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતા સ્નાનનો નિર્દેશ કરે છે. એટલે કે ભારતમાં પવિત્ર સ્નાનનું જે મહત્વ આપણને દેખાય છે તે લક્ષણ હડપ્પીય સભ્યતામાં પણ જોવા મળે છે. હડપ્પા. હડપ્પામાંથી વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો મળી આવ્યા છે. જવના નમૂના પણ પ્રાપ્ત થયા છે. રાવી નદીના કિનારે 12 જેટલા કોઠારો મળી આવ્યા છે. તેને મહાન કોઠારોની ઉપમા આપવામાં આવી છે. ઇતિહાસકારોના મતે હડપ્પા આ સભ્યતાનું મુખ્ય નગર હોવાને કારણે શાસનકર્તાઓ અહીં રહેતા હોવા જોઈએ. તેઓ અનાજના સ્વરૂપમાં કર વસૂલતા હોવા જોઈએ. જુદા જુદા ક્ષેત્રોમાંથી અનાજ નદી માર્ગે હડપ્પા લાવવામાં આવતું હોવું જોઈએ. લોથલ. લોથલનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ ગણાય છે, કારણ કે લોથલ એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું. અહીંથી ધક્કો એટલે કે ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ મળી આવ્યો છે. આ ઉપરાંત હડપ્પા કોઠાર, વહાણ લાંગરવા માટેના લંગર પણ મળી આવ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના માધ્યમથી થતો હતો અને લોથલ તે સમયે ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. આ સિવાય લોથલમાં મણકા એટલે કે બીડ્સ બનાવવાની અને તે સારવાની ફેક્ટરી પણ મળી આવી છે. કપાસનું મોટું કેન્દ્ર અને અકીકનો ઉદ્યોગ પણ અહીં હોવો જોઈએ એવું ઇતિહાસકારો માને છે. કાલીબંગન. રાજસ્થાનનું કાલીબંગન હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. કાલીબંગન પાસેથી તાંબાના વિપુલ જથ્થાની માહિતી મળી છે. એટલે કે કાલીબંગનમાં તાંબાના અનેકવિધ પ્રકારના ઓજારોનું નિર્માણ થતું હશે. આ ઓજારો કૃષિ ક્ષેત્રના ઉપયોગમાં લેવાતા હશે. કાલીબંગનમાંથી ખેડેલા ખેતરનો મળી આવેલો પુરાવો તેનું કૃષિ ક્ષેત્રે આગવું સ્થાન હોવાનું દર્શાવે છે. ધોળાવીરા. કચ્છમાં આવેલું ધોળાવીરા હડપ્પીય સભ્યતામાં ખૂબ જ વિશિષ્ટ સ્થળ ગણાય છે. અહીંથી વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે. વરસાદી પાણીને સીધું જ ઝીલીને નિકો દ્વારા 3 જેટલા વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું. આજથી 4000 વર્ષો પૂર્વે હડપ્પીય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે. ધોળાવીરાનું જળ વ્યવસ્થાપન તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે. આ સિવાય ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે, જે તેને વિશિષ્ટ સ્થાન હોવાનું સન્માન આપે છે. ઉપરના સ્થળો સિવાય બીજા અનેક સ્થળો પણ આવી વિશિષ્ટતા ધરાવે છે, જેમ કે સુતકા જેન્ડોર એ અગત્યનું બંદર હતું. ગુજરાતનું રંગપુર પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી
પશ્ચાત હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવે છે. તો ચાન્હુ દળોમાં પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે. આવી વિશેષતાઓ ઘણા બધા સ્થળો ધરાવે છે. આર્થિક પરિસ્થિતિ. હડપ્પીય સભ્યતાની આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ આપણે કૃષિ, ઉદ્યોગ અને વેપાર એમ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કરીશું. સૌપ્રથમ આપણે કૃષિની ચર્ચા કરીએ. સિંધુ અને અન્ય નદીઓના ફળદ્રુપ પ્રદેશોમાં આવેલી આ સભ્યતા સૌપ્રથમ કૃષિને કારણે વિકસી. કૃષિને કારણે જ ઉદ્યોગો અને શહેરોનો ઉદય થયો. કૃષિની સાથે સાથે પશુપાલન હડપ્પીય અર્થવ્યવસ્થાનો આધાર હતો. હડપ્પા, મોહેન્જો-દડો, લોથલ અને ધોળાવીરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળ્યા છે. તે ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે. કાલીબંગનમાં ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થયા છે. બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. આ બધી બાબતો કૃષિનો વિકાસ દર્શાવે છે. કૃષિમાં તાંબાના ઓજારોનો ઉપયોગ થયો હતો. કૂવા દ્વારા સિંચાઈની યોજનાઓ પણ જોવા મળે છે. મુખ્ય પાકમાં ઘઉં, જવ, તલ અને કઠોળ મુખ્ય છે, પરંતુ સૌથી અગત્યનો પાક કપાસનો હતો. રાઈ અને શેરડીથી તેઓ પરિચિત હતા. મોહેન્જો-દડોમાં સુતરાઉ કાપડના અવશેષો મળી આવ્યા છે. અનાજનું ઉત્પાદન જેમ જેમ વધતું ગયું તેમ તેમ તેના બજારની જરૂરિયાત ઊભી થઈ. ખાસ કરીને કપાસના ઉત્પાદનના વિકાસે આ સભ્યતાના વિકાસને આર્થિક દ્રષ્ટિએ નવી ઊંચાઈ આપી. તેઓ માછીમારીથી પરિચિત હતા, કેમ કે અહીંથી માછલી પકડવાના તાંબાના હૂક પણ મળી આવ્યા છે. લોકો માછલી અને પશુઓનું માંસ પણ ખાતા હોવાનું મનાય છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાને કારણે કૃષિનો પૂરતો વિકાસ થયાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. શિલ્પ અને ઉદ્યોગ. હડપ્પીય સભ્યતાના લોકો ઉદ્યોગ અને શિલ્પમાં પથ્થર, તાંબુ અને કાંસાનો ઉપયોગ કરતા હતા. લોખંડથી આ પ્રજા સંપૂર્ણ અજાણ હતી. તેઓ સોના ચાંદીની ચીજ વસ્તુઓ બનાવતા. મોતીના બાજુબંધ, સોય જેવી ચીજો પણ અહીંથી મોટા પ્રમાણમાં મળી આવી છે. સોના કરતાં ચાંદીના શિલ્પો વધુ મોટી માત્રામાં મળી આવ્યા છે. ચાંદીના ઘરેણાં અને થાળીઓ, રકાબીઓ મળી આવ્યા છે. તાંબાના ઓજાર અહીંથી સૌથી મોટી સંખ્યામાં મળ્યા છે. તેમાં અસ્ત્ર-શસ્ત્રોનો સમાવેશ થાય છે. કુહાડી, છરી, આરી, ચપ્પા, ભાલા અને તીર જેવા શસ્ત્રો તાંબાના મળી આવ્યા છે. પરંતુ અગત્યની બાબત એ છે કે તેમાંથી મોટાભાગના કૃષિ સાથે સંકળાયેલા ઓજારો મળી આવ્યા છે, જ્યારે બહુ જ ઓછા શસ્ત્ર-અસ્ત્ર મળી આવ્યા છે. અર્થાત તેઓ એવા જ સાધનો, ઓજારો બનાવતા જે તેમની સુરક્ષા માટે જરૂરી હતા. જો કે તલવાર જેવા શસ્ત્ર મળતા નથી એ મહત્વપૂર્ણ છે. પથ્થરના હથિયારો પણ મોટા પ્રમાણમાં મળ્યા છે. પથ્થર અને તાંબુ મેળવીને બનાવેલા ઓજારો પણ પ્રાપ્ત થયા છે. રાજસ્થાનના ખેતડીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા. તેઓ સોના માટે હિમાલયના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ભારત પર નિર્ભર હતા. મેસોપોટેમિયા એટલે કે વર્તમાન ઈરાકમાંથી તેઓ ચાંદી લાવતા. તાંબુ અને ટીનનું સંયોજન કરી તેમાંથી કાંસુ બનાવવાની કલા તેઓ જાણતા હતા, જેની સૌથી સુપ્રસિદ્ધ મૂર્તિ મોહેન્જો-દડોમાંથી મળી આવી છે. તેને કાંસ્ય નૃત્યાંગનાની મૂર્તિ કહેવામાં આવે છે. નૃત્ય મુદ્રામાં ઊભેલી આ નારીની મૂર્તિના હાથ પર અનેક બંગડીઓ પણ જોવા મળે છે. હડપ્પીય સભ્યતાનું આ સૌથી શ્રેષ્ઠ શિલ્પ ગણાય છે. શિલ્પ ઉદ્યોગમાં મણકા બનાવવાની કલા તેમજ કિંમતી પથ્થર કાપવાની કલાને કારણે રત્નો અને મૂર્તિકલાનો ખાસો વિકાસ થયો હતો. કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનતા હતા, જ્યારે સ્ટીએટાઇટમાંથી મોતી અને મુદ્રાઓ બનતી હતી. લોથલ અને ચાન્હુ દળોમાંથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે. સોના ચાંદીના મણકા પણ હડપ્પીય સભ્યતાના અનેક સ્થળેથી મળી આવ્યા છે. આ સિવાય હાથીદાંતનું નકશીકામ, બાજુબંધ, મીનાકારી અને અકીકકામ પણ મોટા પ્રમાણમાં વિકસ્યું હતું. આ બાબત હડપ્પીય સભ્યતામાં શિલ્પકલાનો ઉત્કૃષ્ટ વિકાસ થયો હોવાનું દર્શાવે છે. અહીંથી સ્ત્રીઓની મૂર્તિઓ મોટી સંખ્યામાં મળી આવી છે. તેથી ઇતિહાસકારો એમ માને છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતા હોવા જોઈએ. પક્ષીઓ, વાંદરા, કૂતરા, બળદ, પાલતુ પશુઓ, ઘેટા બકરાની અનેક મૂર્તિઓ પણ અહીંથી પ્રાપ્ત થઈ છે.
પાકી માટીમાંથી બાળકો માટે બનાવવામાં આવેલી મોહેંજો-દડોમાંથી મળેલી બળદગાડીઓ અને રમકડા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તેથી જ પાશ્ચાત્ય પુરોહિત શિલ્પ પુરાતત્વવિદ ગોર્ડન ચાઇલ્ડ અહીંની પ્રજાના વાત્સલ્ય પ્રેમની ભરપેટ પ્રશંસા કરે છે. હડપ્પીય શિલ્પકલામાં માટીકલા સૌથી ઉત્કૃષ્ટ જણાય છે. કુંભારના ચાક પર ચડાવીને માટીના વાસણો બનાવવામાં આવતા, તેના પર લાલ રંગ કરીને કાળા રંગની સજાવટ કરવામાં આવતી. તે વિવિધ આકારોમાં જોવા મળે છે. તેના પર અલગ અલગ કૃતિઓ દોરવામાં આવી છે, જે ખાસ કરીને ભૌમિતિક પ્રકારની છે. તે સિવાય વૃક્ષના પાન, વૃક્ષ, પક્ષી, માછલી અને પશુઓના ચિત્રો પણ અહીંથી મળેલી માટીના વાસણો ઉપર જોવા મળે છે. હડપ્પીય સભ્યતાનું એક વિશિષ્ટ લક્ષણ તે અહીંથી મળી આવેલી મુદ્રા. તેમાંની ચતુષ્કોણીય આકારની મુદ્રાઓ શેલ ખડીમાંથી બનાવવામાં આવતી હતી. તેના પર પશુઓના ચિત્રો છે. જો કે એક પણ મુદ્રા ઉપર ઘોડાનું ચિત્ર મળતું નથી. તેનાથી તે બાબત સાબિત થાય છે કે હડપ્પીય સભ્યતાના લોકો ઘોડાથી અપરિચિત હતા. હડપ્પાની મુદ્રા પર લિપિ પણ જોવા મળી છે, પરંતુ આ લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. આ મુદ્રાઓમાં શિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર સૌથી પ્રસિદ્ધ ગણવામાં આવે છે. 3 માથાવાળા અને પદ્માસનની મુદ્રામાં બેઠેલા આ દેવતાની આસપાસ હાથી, વાઘ, ગેંડો, ભેંસ જેવા જાનવરો અંકિત થયેલા છે. માટે ઘણા ઇતિહાસકારો તેને પશુપતિનું પ્રાચીન સ્વરૂપ માને છે. જોકે કેટલાક વિદ્વાનો આમ માનવા તૈયાર નથી. વેપાર, વાણિજ્ય અને અન્ય સભ્યતાઓ સાથે સંપર્ક. હડપ્પીય સભ્યતાની નગરીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું તેમનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ગણાવી શકાય. એમણે એક વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું હતું. નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે આસપાસના ગામડા પર નિર્ભર રહેતા. તેને કારણે ગામડા અને શહેર વચ્ચે પરસ્પર આર્થિક સંબંધો વિકસિત થયા. શહેરોમાં રહેતા શિલ્પીઓ પોતાના શિલ્પો અને શસ્ત્ર અસ્ત્રો ગામડાઓના બજારમાં વેચતા. આવા વ્યવહારમાંથી વેપારી વર્ગનો ઉદય થયો. હડપ્પીય સભ્યતાનો વેપાર આંતરિક રીતે ખૂબ વિકસ્યો. લોથલ અને તેની આસપાસના વિસ્તારોમાં કપાસ, ચાલ્સેડોની, કાર્નેલિયન અને અકીક તેમજ શેલખડીનું ઉત્પાદન સવિશેષ થયું હોવાનું મનાય છે. હડપ્પીય સભ્યતાના અનેક વિસ્તારોમાં ઉક્ત ઉત્પાદનોની નિકાસ થતી, તો કાલીબંગાનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી. કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતા. અફઘાનિસ્તાનના બદખ્શામાંથી લાપીઝલાઝુલી એટલે કે વૈદર્ય મણી જેવા કિંમતી પથ્થરોની આયાત થતી. ચાન્હુદળોમાંથી પથ્થરના મણકાની નિકાસ થતી. હડપ્પીય સભ્યતાનો વિદેશો સાથેનો વેપાર લોથલ અને સુત કાંજેડોર જેવા મહત્વપૂર્ણ બંદરના માધ્યમથી મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે થયો હતો. અહીંયા હડપ્પીય સભ્યતાની ચીજોની ખૂબ મોટી માંગ રહેતી હતી. કાચો માલ મેળવવા અને તેની સાથે વિનિમય કરવા વેપારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજમાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો, અકીકનો સમાવેશ થાય છે. જ્યારે આયાત કરવામાં આવતી ચીજોમાં મોટેભાગે ટીન અને ચાંદીનો સમાવેશ થતો હતો. લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી આવી છે, તેથી આ બાબત સ્પષ્ટ થાય છે. સુસા, ઉર અને મેસોપોટેમિયાના શહેરોમાંથી 2 ડઝન જેટલી હડપ્પીય મુદ્રાઓ મળી આવી છે. હડપ્પીય સભ્યતાના માટીના વાસણો અને કિંમતી પથ્થરો પણ આ વિદેશી સ્થળોએથી મળી આવ્યા છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ ઉત્કૃષ્ટ કોટીનો હતો. હડપ્પીય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો મેસોપોટેમિયાથી મળેલી એક શિલાલેખ છે. આ શિલાલેખમાં અક્કડનો રાજા સારાગોન લખે છે, ઈસવીસન પૂર્વે 2300 આસપાસ, કે મારા વિસ્તારમાં દિલમુન, મેલુહા અને મુગનના અનેક વેપારીઓ વેપાર કરવા માટે આવે છે અને મારા દેશનો વેપાર તેમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. વિદ્વાનોના મતે આ શિલાલેખમાં વપરાયેલ શબ્દ મેલુહા એ હડપ્પીય સભ્યતા માટે વપરાયેલો છે, જ્યારે મુગન મકરાણ તટ વિસ્તાર માટે તેમજ દિલમુન બહેરીન માટે વપરાયેલો શબ્દ છે. મેસોપોટેમિયાથી હડપ્પીય સભ્યતામાં આવતી ચીજ વસ્તુઓમાં તૈયાર કપડાં, ઊન, અત્તર, ચામડાની ચીજો અને ચાંદીનો સમાવેશ થાય છે. સામાજિક પરિસ્થિતિ. આ સભ્યતા માતૃસત્તાત્મક અથવા તો માતૃપ્રધાન સમાજ રચના ધરાવતી હોવી જોઈએ તેવું અવશેષો પરથી લાગે છે.
સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. તે આ બાબતને દ્રઢ કરે છે. જો કે હજી સુધી હડપ્પીય લિપિ ઉકેલી શકાઈ નથી, એટલે પૂર્ણપણે તેની સમાજ રચના વિશે કશું કહી શકાતું નથી. હડપ્પીય સભ્યતામાં અનેક વ્યાવસાયિક જૂથો જેમ કે પૂજારી, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો જોવા મળ્યા છે. મકાનો પરથી પણ અલગ અલગ લોકોનો વસવાટ સ્પષ્ટ થાય છે. ખાસ કરીને તાંબાનું કામ કરનાર, મોતીનું કામ કરનાર અને કિંમતી પથ્થરોનું કામ કરનાર કારીગરોની સંખ્યા ખૂબ પ્રમાણમાં જોવા મળી છે. ધનવાનો, કારીગરો અને મજૂરોના મકાનો એવા 3 વિભાગ પાડી શકાય તેમ છે. હડપ્પીય સભ્યતાના લોકો કેવા કપડાં પહેરતા હશે તે મૂર્તિઓ પરથી જાણી શકાય છે. પુરુષો ધોતી જેવા કપડાં પહેરતા, ખાસ કરીને સુતરાઉ અને ઊનના કપડાનો તેઓ ઉપયોગ કરતા. મહિલાઓની મૂર્તિ પરથી જણાય છે કે તેઓ પણ ધોતી કે એવા જ કોઈ પ્રકારના કપડાં પહેરતી. સુતરાઉ કાપડનો ઉપયોગ વધુ થયો છે. સોય અને તકલી મળી આવ્યા છે, જે દર્શાવે છે કે વણવાનું અને કાતવાનું કાર્ય તેઓ જાણતા હતા. મળી આવેલા અવશેષોમાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ લાંબા છે. તે જુદી જુદી રીતે બાંધેલા છે. ઘરેણાના તેઓ શોખીન હતા. હાર, બાજુબંધ, કાનની વાળી, મણકા, બંગડીઓ અને મોતીના આભૂષણો સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરતા. ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના ઘરેણાં પહેરતા હોવાનું જણાયું છે. આધ્યાત્મિક અને ધાર્મિક જીવન. હડપ્પીય સભ્યતાના લોકો વૃક્ષ અને મૂર્તિ પૂજાના ઉપાસક હોય તેવા અવશેષો મળી આવ્યા છે. આ સભ્યતાના અનેક સ્થળોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મોટા પ્રમાણમાં મળી આવી છે. આ મૂર્તિ ધરતી માતાની હોય તેમ જણાય છે. પંખા જેવું શિરોવસ્ત્ર તેણે ધારણ કરેલું છે. કેટલીક મૂર્તિઓના સ્ત્રીઓના ખોળામાં બાળક દર્શાવવામાં આવ્યું છે. એક બહુ જ વિશિષ્ટ મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી એક છોડ ઉગીને નીકળતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે, જે સ્પષ્ટતઃ ધરતી માતાનું હોય તેમ જણાય છે. તેઓ લિંગ અને યોનિ પૂજાની ઉપાસના કરતા હોવાનું પણ લિંગ યોનિ પ્રતીક જણાય છે. આ સાથેનું ચિત્ર એ વાતને સમર્થન આપે છે. હડપ્પીય સભ્યતામાંથી અનેક મુદ્રાઓ મળી આવી છે. આ મુદ્રાઓ તેમના ધર્મ વિશે ખાસી માહિતી આપે છે. એક મુદ્રામાં એક પુરુષ દેવતા બેઠા છે. તેમના માથા પર શિંગડાવાળો મુગટ છે. તેઓ યોગ મુદ્રામાં બેઠા છે. તેમની આસપાસ કેટલાક પશુઓ જણાય છે. ઇતિહાસકારો તેને પશુઓના દેવતા એટલે કે ભગવાન પશુપતિ અથવા તો આદિશિવનું સ્વરૂપ જણાવે છે. તો એક અન્ય મુદ્રામાં શિંગડાવાળા દેવતા પણ મળી આવ્યા છે. તેમના વાળ હવામાં ઉડે છે. તેઓ નગ્ન છે અને પીપળાના વૃક્ષની શાખાઓ વચ્ચે ઊભા છે. તેમની સામે એક ઉપાસક ઘૂંટણ પર બેઠો છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે તેઓ પીપળાના વૃક્ષની પૂજા કરતા હશે. ભારતમાં વર્તમાન સમયે પણ આ પ્રથા ખૂબ જ પ્રચલિત છે. સાથે સાથે તેઓ પશુ પૂજામાં પણ માનતા હતા. હડપ્પીય સભ્યતામાં કાલીબંગન અને લોથલ પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પાડે છે. આ 2 સ્થળોએથી અગ્નિવેદીઓ મળી આવી છે. ઇતિહાસકારોના મતે આ અગ્નિવેદીઓ યજ્ઞના કામમાં આવતી હોવી જોઈએ. તેમાંથી રાખ અને પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તે હવનકુંડ હોય તેમ જણાય છે. લોથલ અને કાલીબંગન એ હડપ્પીય સભ્યતાના જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા ધાર્મિક રીત રિવાજો પ્રચલિત હતા તેમ સ્પષ્ટ જણાય છે. લોથલ અને કાલીબંગન સિવાય બીજી કોઈ જગ્યાએથી આવા હવનકુંડ મળ્યા નથી. હડપ્પીય સભ્યતામાં મૃત્યુ પામનાર મનુષ્યને દાટવાની અને તેનો અગ્નિ સંસ્કાર કરવાની એમ બંને રીતો પ્રચલિત હતી. મૃત્યુ પછીનું ધાર્મિક કર્મકાંડ કોઈપણ સભ્યતા માટે બહુ જ મહત્વપૂર્ણ ઘટક ગણાય છે. તેઓ મૃતકને ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવીને તેનું માથું ઉત્તરમાં રહે તેવી રીતે દાટતા હતા. તેમની સાથે માટીના વાસણો પણ રાખતા હતા. કેટલીક કબરોમાં બંગડી, મોતી, તાંબાના દર્પણ જેવી ચીજ વસ્તુઓ પણ મળી આવી છે. તેનાથી તેઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હોય તેમ લાગે છે. લોથલમાં એક વિશિષ્ટ અવશેષ મળી આવ્યો છે, જેમાં એક કબરમાં એક સાથે 2 વ્યક્તિને દફનાવવામાં આવેલી છે. કાલીબંગનમાં પ્રતિકાત્મક રીતે દફનાવવાના પુરાવા પ્રાપ્ત થયા છે. ત્યાંની એક કબરમાંથી વાસણો મળી આવ્યા છે, પરંતુ કોઈ માનવનું હાડપિંજર મળી આવ્યું નથી. એનો અર્થ એ થયો કે અહીંયા પ્રતિકાત્મક રીતે શબને દફનાવી પછી તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હશે. હડપ્પીય લિપિ.
400 ચિહ્ન ધરાવતી હડપ્પીય લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ નથી, પરંતુ તે સમયના લોકો શિક્ષિત હોવાનું તે સ્પષ્ટ કરે છે. હડપ્પીય સભ્યતાના લગભગ તમામ સ્થળોએથી એક જ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે. તેની પર કેટલાક ચિહ્ન અને આકૃતિઓ અંકિત કરવામાં આવી છે. આ લિપિ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હશે તેમ જણાય છે. મોટેભાગે ચિત્રલિપિ પ્રકારની આ લિપિ હોય તેમ જણાય છે. જો કે તેમની ભાષાની કોઈ જાણકારી મળતી નથી. કેટલાક ભાષા વિજ્ઞાનીઓ એમ માને છે કે પાકિસ્તાનના બલુચી લોકો જે બ્રાહુઈ ભાષા બોલે છે તેવી ભાષા હડપ્પીય સભ્યતાના લોકો બોલતા હશે, પરંતુ વિદ્વાનો તેને પૂર્ણપણે માનતા નથી. હડપ્પીય સભ્યતાનું પતન. આ સભ્યતાનો પરિપક્વ કાળ આગળ જોયું તેમ ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750નો ગણાય છે. ઈસવીસન પૂર્વે 1750 પછી ધીમે ધીમે આ સભ્યતાના ચિહ્ન લુપ્ત થતા જાય છે. ઉત્કૃષ્ટ નગર આયોજન, લેખન કલા, એક સમાન તોલમાપની પદ્ધતિ, માટીના વાસણોની સમાનતા જેવા મહત્વપૂર્ણ લક્ષણો હવે લુપ્ત થતા જાય છે. એમના વસ્તીના ક્ષેત્રો પણ સંકોચાવા લાગ્યા છે, કારણ કે પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયે હડપ્પા 85 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયું હતું. તે પછીના સમયમાં માત્ર 3 હેક્ટરમાં જ સંકોચાઈને રહી ગયું હોવાનું ઇતિહાસકારો માને છે. આ સભ્યતાના તમામ સ્થળોમાં આવું જ વસ્તી સંકોચન થયું હોવું જોઈએ અને શહેરી વસ્તી ધીમે ધીમે ગ્રામીણ ક્ષેત્રો તરફ રૂપાંતરિત થઈ હોય તેમ બનવું હોવું જોઈએ. આપણે તેને ઉત્તર હડપ્પા કાળ કહી શકીએ. કેટલાક વિદ્વાનોના મતે પૂર તેમજ ધરતીકંપ જેવી પ્રાકૃતિક વિપદાઓને કારણે આ સભ્યતાનો નાશ થયો હશે. ભૂકંપને કારણે સિંધુ નદીના મેદાનો ઊંચા આવ્યા હોવા જોઈએ અને નદીના માર્ગમાં અવરોધ ઊભો થયો હોવો જોઈએ, જેને કારણે મોહેન્જો-દડો જેવું મોટું નગર ડૂબી ગયું હોવું જોઈએ. જો કે મોહેન્જો-દડોના નાશ અંગેના વિદ્વાનોના મતે આ ઉપરાંત પણ વિવિધ મત પ્રવર્તે છે. હડપ્પીય સભ્યતાનો વારસો. હડપ્પીય સભ્યતાએ વિશ્વ અને ભારતને શું આપ્યું તેવો વિચાર કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે આ સભ્યતાએ વિશ્વને મહાનતમ કહી શકાય તેવો અમૂલ્ય વારસો આપ્યો છે. જેમ કે ભારતની આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે. એટલે કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આજના પશ્ચિમ પંજાબ અને સિંધથી લઈને ઉત્તરે કાશ્મીર, પૂર્વમાં ઉત્તર પ્રદેશના ભાગો સુધી તેનો વિસ્તાર જોવા મળે છે. વિશ્વની કોઈપણ સભ્યતા આટલા વિશાળ પાયા પર જોવા મળતી નથી. નગરીય સભ્યતા હોવાથી તેનું વિશિષ્ટ શહેરીકરણ થયેલું છે. આ સભ્યતાની નગર રચના અદ્ભુત છે. મકાનોમાં પાકી ઈંટોનો પ્રયોગ થયો છે, જે ભારતમાં સર્વપ્રથમ છે. એટલું જ નહીં, આટલી ચોકસાઈપૂર્વક નગર આયોજન વિશ્વની કોઈપણ સભ્યતામાં જોવા મળતું નથી. ગટર યોજના તો આ સભ્યતાનું ઘરેણું છે. વિશ્વની કોઈપણ સભ્યતામાં આટલી ઉત્તમ કોટીની ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલું જ નહીં, પછીના સમયમાં પણ ભારતમાં આવી સ્પષ્ટ ગટર વ્યવસ્થાના અવશેષો મળી આવ્યો હોય તેવું જણાયું નથી. આ સભ્યતાએ ભારતને વેપાર વાણિજ્યનો મહાન વારસો આપ્યો છે. મેસોપોટેમિયા સુધી હડપ્પીય સભ્યતા વેપાર વાણિજ્યથી જોડાયેલી હતી. એક સરખા બાટ અને માપ પદ્ધતિ પણ પ્રચલિત હતી. વહાણ બાંધવાનો ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર એ આ સભ્યતાનો મહત્તમ વારસો ગણી શકાય. આ સભ્યતાએ તત્કાલીન સમાજ જીવનને દર્શાવ્યું છે. તેમાં એ સમયના બાળકોની પરિસ્થિતિ ખાસ ઉજાગર થાય છે. વિભિન્ન પ્રકારના રમકડા, ચેસના અવશેષો, તેમની બુદ્ધિ પ્રતિભા તેના બાળકો પરત્વે તેમનું દર્શન છતું કરે છે. સ્ટેડિયમ અને જળ વ્યવસ્થાના નમૂના આ સભ્યતાની વિશિષ્ટ દેણ છે. શેલખડીની મુદ્રાઓ આ સભ્યતાનો મહત્વપૂર્ણ વારસો છે. માતૃકા દેવીની મળી આવેલી મૂર્તિઓ તેમની માતૃપ્રધાન સમાજ વ્યવસ્થાનો નમૂનો પૂરો પાડે છે.